ગાંધીનગરમાં 45 વર્ષથી આગવી ઓળખ બનાવનાર મીના બજારની હવે કાયાપલટ થશે। જૂના સચિવાલયની પાસે આવેલ આ બજારમાં A to Z ચીજ વસ્તુઓ જોવા મળે છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા મીના બજારનું હવે રિનોવેશન કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। મીના બજારના નવનિર્માણ પાસે એક એજન્સી દ્વારા સર્વે કરાવવામાં આવી રહ્યું છે। મીના બજારમાં 180 માઇક્રો શોપિંગ, 250 લારી અને સાથે જ તેમજ 30 શાકભાજીના ફેરિયાવાળા રોજગારી જોવા મળે છે। અને હવે મનપા દ્વારા માઇક્રો શોપિંગમાં રિનોવેશન કરાશે કે મોલ બનાવી નવી દુકાનો ફાળવાશે તેનો નિર્ણય કરવાનો છે। દરેક વેપારીઓએ શૌચાલય, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન અને ખાસ કરીને પાર્કિંગની અદ્યતન સુવિધા આપવા માટે રજૂઆત કરી છે। તો 210 પાથરણાવાળાને નવી જગ્યા આપશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે। જ્યારે શાકભાજીના ફેરિયાઓને અન્ય જગ્યાએ ફાળવશે કે કેમ એ પણ પૂછવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ઓફિસ ટાઈમમાં જ ચાલુ રહેતું મીના બજાર સવારથી રાત્રિ સુધી ધમધમતું રહેશે કે કેમ એ પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે। પરંતુ હાલ તો જે રીતે રિનોવેશનની વાત સામે આવી છે, સોકોઈમાં આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। हाँ साहेब, अमरा अँ ज रहवानुं छे, अँ धंधो करो। अमर फॉर्म बॉर्म बधुं भरीने लई गया छे, अमरा डॉक्यूमेंट पण लई गयेला छे ने अमरे अँ ज फावशे, बीजे अमने क्यांय बीजे फावशे नहीं। अने मीना बजारमां मॉल बने त्यां अमारी व्यवस्था थवी जोईए साहेब। अमे बधा छीए 25-30 लारीवाळा छीए। अमे अँ अमारे 20 वर्ष थई गया। हाँ बस अँ मॉलमां ज रहेवुं छे साहेब। अमरे बीजे क्यांय फावे नहीं, बीजे धंधो पण अमारो ना थाय। अमारी रोजीरोटी बधुं अँ ज छे। हलो, राज्य सरकार मीना बजारने बहु वर्षों थई गया छे, रिनोवेशन कर्युं नथी, पर आ वखते एवुं लागे छे के सरकार सारो रिनोवेशन करवा मांगे छे। तो अमारे ए कहेवुं छे के गटर पाणीनी व्यवस्था में बहु तकलीफ छे अने माइक्रो शॉपिंग जे बनाव्युं छे एना सिवाय बी जे लोकोने स्थिर करवा होय एने कम्प्लीट करीने मार्केट एक सुंदर बनावे, जेथी करीने रजानो नुकसान अमने जे पड़े छे ए ना पड़े। बीजा बजारो मार्केट में शुं छे के 30 दिवस चालू होय, अमारे तो 10 दिवस बंद होय एटले अमे 10 दिवस कमाईए 10 दिवस खाईए, जीरो थई जईए। एटले कमावानुं कशुं नहीं होतुं। मार्केट ए रीते सेटल करवो जोईए के जेम बीजा मार्केट चालता हो 24 कलाक एटले आ बजार बी 24 कलाक चालवो जोईए। अने हवे शुं छे के मार्केट में बहारनी पब्लिकने आववानुं ओछुं थई गयुं छे, एटले हवे सिटीनी पब्लिकने અહીં આવવાની જરૂર છે। એટલે સરકારને વિનંતી છે કે માર્કેટ એ રીતે ડેવલપ કરે કે 24 સવારથી રાતે 10 વાગ્યા સુધી માર્કેટ ચાલે। કિરીટભાઈ બબાભાઈ સોલંકી, બરાબર, અંબિકા પાન પાર્લર, દુકાન નંબર 48, જૂના સચિવાલય મીના બજાર, બરાબર। પહેલી તો આપણે આ જે ગ્રાઉન્ડ ખરું ને અહીંયા પથ્થરની સુવિધા ન કરવાની, બીજા નંબરમાં ગટર વ્યવસ્થા, ત્રીજા નંબરમાં પાણીની વ્યવસ્થા અને ચોથા નંબરની અંદર ગટર લાઇનની વ્યવસ્થા, બરાબર। મીના બજારની અંદર એક તો દરેક વખત પાણી ભરાઈ જશે ચોમાસામાં, એટલે ગટર લાઇનની કોઈ સુવિધા છે નહીં અહીંયા, એટલે ગટર લાઇનની પહેલાં સુવિધા જોઈએ, બરાબર। અને લાઇટની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા આ જરૂર છે આપણા માટે મીના બજારની અંદર। પ્રવીણભાઈ ચાવડા, જૂના સચિવાલય મીના બજારમાં છેલ્લા 35 વર્ષથી ધંધો કરું છું અને આ બજારની અંદર 4 લોજો આવેલી છે અને 152 માઇક્રો શોપિંગ છે, તદુપરાંત 209 જેટલા પાથરણા છે અને 15-20 જેવી શાકભાજીની લારીઓ છે। આ લોકોને પણ સરકાર થોડું કંઈક વિચારવું જોઈએ જેથી કરીને કાયમી લોકોનો વ્યવસ્થા થઈ શકે। ગાંધીનગરમાં જૂના સચિવાલય પાસે આવેલા 45 વર્ષ જૂના મીના બજારમાં કાયાપલટ થશે કે કેમ એ સળગતો પ્રશ્ન થયો છે। મહાનગરપાલિકા તંત્ર દ્વારા મીના બજારમાં રિનોવેશન માટે એજન્સી નેમીને સર્વે કરવામાં આવી રહ્યો છે। આ એજન્સી દ્વારા દરેક વેપારીઓને અને ધંધાર્થીઓને પૂછવામાં આવી રહ્યું છે કે તમે શું માંગો છો, શું કરવું છે, શું નહીં। પણ હવે આ મીના બજારમાં રિનોવેશન થયા બાદ મોલ બનશે કે દુકાનોનું રિનોવેશન થશે, કે તેમને નવી સુવિધાઓ પૂરી પાડશે એ આવનાર સમય જ કહેશે। કેમેરામેન પ્રદીપ કડિયા સાથે પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલ, ગાંધીનગર, રિપોર્ટર જયેશ મેવાડા। ગાંધીનગરમાં જૂના સચિવાલય પાસે આવેલા 45 વર્ષ જૂના મીના બજારમાં કાયાપલટ થશે કે કેમ એ સળગતો પ્રશ્ન થયો છે। મહાનગરપાલિકા તંત્ર દ્વારા મીના બજારમાં રિનોવેશન માટે એજન્સી નેમીને સર્વે કરવામાં આવી રહ્યો છે। આ એજન્સી દ્વારા દરેક વેપારીઓને અને ધંધાર્થીઓને પૂછવામાં આવી રહ્યું છે કે તમે શું માંગો છો, શું કરવું છે, શું નહીં। પણ હવે આ મીના બજારમાં રિનોવેશન થયા બાદ મોલ બનશે કે દુકાનોનું રિનોવેશન થશે, કે તેમને નવી સુવિધાઓ પૂરી પાડશે એ આવનાર સમય જ કહેશે।
કેમેરામેન પ્રદીપ કડિયા સાથે પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલ ગાંધીનગર, રિપોર્ટર જયેશ મેવાડા. ગાંધીનગરમાં જૂના સચિવાલય પાસે આવેલા 45 વર્ષ જૂના મીના બજારમાં કાયાપલટ થશે કે કેમ એ સળગતો પ્રશ્ન થયો છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા મીના બજારમાં રિનોવેશન માટે એજન્સી નીમીને સર્વે કરવામાં આવી રહ્યો છે. આ એજન્સી દ્વારા દરેક વેપારીઓને અને ધંધાર્થીઓને પૂછવામાં આવી રહ્યું છે કે તમે શું માંગ